Dear students, good morning all of you. In the last video, we discussed about some exception to the law of demand, right? કે law of demand કયા એવા અમુક ટોપિક છે કે જેને law of demand અફેક્ટ નથી કરતું, right? In this chapter we saw the meaning of the demand, factors affecting demand, and the law of demand, right? Now today we will start it with the topic of expansion and contraction of demand and increase and decrease in demand. આ બે ટોપિક એટલે સાથે લીધા છે કે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે મેઇન જે તમને આઈડિયા આવી જાય જે તમને ક્લિયર થઈ જાય એના માટે આ બે ટોપિક સાથે લીધા છે. એક ટોપિક સમજશો ઓટોમેટિકલી એનો ડિફરન્સ ખબર પડી તો બીજો ટોપિક અન્ડરસ્ટુડ થઈ જશે તમને, રાઈટ? પ્રોપર અટેન્શન આપજો અને પ્રોપર ધ્યાનથી સમજજો બીકોઝ તમને એક્ઝામમાં પૂછેલું એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઓન ડિમાન્ડ અને ઘણા બધા લખે છે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ, રાઈટ? આવી ભૂલ થાય છે. સો પ્લીઝ પ્રોપર અટેન્શન આપીને બરાબર સમજી લેજો. What is the expansion and contraction of demand? It is the one type of law of demand. It is one type of law of demand. Right? તમે આ જે ડાયાગ્રામ જો છો એના પછી તમને આઈડિયા આવે છે કે લો ઓફ ડિમાન્ડ માં આપણે આ ટાઈપનો કોઈ ડાયાગ્રામ જોયો હતો, બરાબર? સો આ એક ટાઈપનો લો ઓફ ડિમાન્ડ જ છે. આપણે એની મીનિંગ જોઈએ. When other determinants are assumed to remain constant, other determinants are assumed to remain constant. આપણે law of demand માં બી એમ જોયું હતું when other factor remain constant. આમાં બી એવું જ છે when other determinants are assumed to remain constant and price is varied. Price is varied, there is expansion and contraction of demand. બરાબર? જ્યારે price માં ચેન્જ થશે other determinants, that means કે taste of the consumer, income of the consumer, price of the substitute fruit, price of the complementary goods, right? Future expectation regarding the price, આ બધું કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. અને જો પ્રાઇસ માં ચેન્જ આવશે તો એને શું કહેવાશે? એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ એવું કહેવાશે, રાઈટ? If the price is increases, then demand contract. તમારે વર્ડ કયું વાપરવાનું છે? contracts. બરાબર? અહીંયા તમારે demand decreases ની વપરાશે, demand contracts. And if the price decreases, demand expand. અહીંયા તમારે વર્ડ કયો વાપરવાનો છે? expand વાપરવાનો છે એટલે contracts વાપરવાનો છે, બરાબર? increase decrease વર્ડ નથી વાપરવાનો. જોઈએ. When other determinants are assumed to remain constant and price is varied, there is expansion and contraction of demand. When price falls, keeping other determinants constant, there is expansion of demand. And when the price rises, other determinants do not change, there is a contraction of demand. बराबर? If the price fall, demand, there is expansion in demand, and if the price rises, there is a contraction in demand. So તમારે અહીંયા increase decrease કે rise fall demand માટે વર્ડ નથી વાપરવાનો. demand માટે તમારે વર્ડ વાપરવાનો છે expansion and contraction. રાઈટ? ક્લિયર થયું? આપણે એક્ઝામ્પલ ની થ્રુ એ સમજીએ. તમને પ્રાઇસ ઓફ કોમોડિટી આપી છે 5, ત્યારે ડિમાન્ડ છે 1 યુનિટ. પ્રાઇસ ડિક્રીઝ થઈને 4 રૂપીસ થઈ ત્યારે ડિમાન્ડ એક્સપાન્ડ થઈને તે 2 યુનિટ. પ્રાઇસ ડિક્રીઝ થઈને 3 રૂપીસ થઈ ત્યારે ડિમાન્ડ એક્સપાન્ડ થઈને તમારી થઈ છે 3 યુનિટ. પ્રાઇસ ડિક્રીઝ થઈને 2 રૂપીસ થઈ ત્યારે ડિમાન્ડ એક્સપાન્ડ થઈને 4 યુનિટ. And while price is a 1 unit, then demand is the expand to the 5 units. So આને કહેવાશે આપણે 3 યુનિટ ને આપણે જો પહેલા આપણે એઝ્યુમ કરીએ કે જ્યારે પ્રાઇસ 3 રૂપીસ છે ત્યારે ડિમાન્ડ છે આપણી 3 યુનિટ, બરાબર? ત્યારથી આપણે સ્ટાર્ટ કરવાનું છે કે સપોઝ when the price of a commodity is 3 rupees, then the demand of a commodity is 3 unit. બરાબર? આપણે લખીએ એક્ઝામ્પલ સમજવા માટે આપણે 3 રૂપીસ થી સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ? તો પ્રાઇસ ડિક્રીઝ થઈને જો 4 રૂપીસ થશે, બરાબર? સોરી, પ્રાઇસ ઇન્ક્રીઝ થઈને 4 રૂપીસ થશે ત્યારે ડિમાન્ડ કોન્ટ્રાક્ટ થઈને કેવી થશે? 2 રૂપીસ 2 યુનિટ થશે. તો આ બાજુને શું કહેવાશે? કોન્ટ્રાક્શન કહેવાશે. 3 રૂપીસ થી જ્યારે ઇન્ક્રીઝ 4 ને 5 છે તેને શું કહેવાશે? કોન્ટ્રાક્શન ઓફ ધી ડિમાન્ડ કહેવાશે. અને જ્યારે પ્રાઇસ ડિક્રીઝ થઈને 2 રૂપીસ થશે ત્યારે ડિમાન્ડ એક્સપાન્ડ થઈને કેટલી થતી છે? 4 યુનિટ થતી છે. તો એને શું કહેવાશે? expansion કહેવાશે. શું કહેવાશે? એને expansion of the demand કહેવાશે. એટલે તમારે લો ઓફ ડિમાન્ડ ની જેમ 5 રૂપીસ થી સ્ટાર્ટ નથી કરવાનું. તમારે આપણે સ્ટાર્ટ કરવાનું છે 3 રૂપીસ થી. સપોઝ if any
commodity there is a price of a 3 rupees, then its demand is a 3 unit. Now if the price is increases to 4 rupees, then its demand is contraction to 2 unit. બરાબર, એટલે તમારે અહીંયા એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન બતાવવાનું છે કે આવી રીતે એક્સપાન્શન થાય છે અને આવી રીતે કોન્ટ્રાક્શન થાય છે. રાઈટ, ડાયાગ્રામમાં થોડું બતાવીએ. આ તમને x પર ડિમાન્ડ આપ્યું છે અને y પર તમને આપ્યું છે પ્રાઇસ. રાઈટ, જોઈ શકો છો કે અહીંયા 3 યુનિટ આપણે કોમન લીધું છે, તેને આપણે પોઈન્ટ A તરીકે બતાવ્યો છે. બરાબર, 3 યુનિટ 3 રૂપીસ આપણે કોમન લીધું છે, તેને આપણે પોઈન્ટ A તરીકે બતાવ્યો છે. હવે A થી જ્યારે પ્રાઇસ છે 3 રૂપીસ થી ઇન્ક્રીઝ થઈને 5 રૂપીસ થાય છે. બરાબર, પ્રાઇસ છે 3 રૂપીસ થી ઇન્ક્રીઝ થઈને 5 રૂપીસ થાય છે, ત્યારે ડિમાન્ડ 3 યુનિટ થી ડિક્રીઝ થઈને કેટલું થાય છે? 1 યુનિટ થાય છે. તો અહીંયા આપણને ખબર પડે છે. રાઈટ, અહીંયા આપણને આઈડિયા આવે છે. તમે આ જોઈ શકો છો ડાયાગ્રામમાં 3 પોઈન્ટ થી આપણે એક્સપ્લેનેશન બતાવેલું છે. તો આને કહેવાશે, તમે ડાયાગ્રામમાં બી બતાવવાનું કે અહીંયાથી અહીંયા આવ્યું તેને કહેવાશે કોન્ટ્રાક્શન. બરાબર, and when the price is decreases 3 rupees to 1 rupees, then the demand is expand to 3 unit to 5 unit. તો આને કહેવાશે એક્સપાન્શન. અને શું કહેવાશે? એક્સપાન્શન. તમારે ડાયાગ્રામમાં આ વસ્તુ બી લખવું પડશે કે આને એક્સપાન્શન કહેવાશે અને આને કોન્ટ્રાક્શન કહેવાશે. સો ઇન શોર્ટ, તમે જ્યારે એક્સપ્લેનેશન લખો ત્યારે તમારે 3 રૂપીસ થી લઈને લખવાનું છે. 3 રૂપીસ થી તમારે ઇન્ક્રીઝ થતું 5 રૂપીસ બતાવવાનું છે પ્રાઇસ, અને પ્રાઇસ 3 રૂપીસ થી ડિક્રીઝ થઈને 1 રૂપીસ બતાવવાનું છે. જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે ડિમાન્ડમાં કોન્ટ્રાક્શન આવશે, અને જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે ડિમાન્ડમાં શું આવશે? એક્સપાન્શન આવશે. ક્લિયર? In the above schedule, suppose the initial price is rupees 3, then initial demand is 3 unit, which is seen in the point A in the diagram. When the price is falls to 1 rupees, demand expands to 5 units, which is shown at the point C in the diagram. The movement of A to C on the demand curve dt is called the expansion of the demand. આ dt demand curve છે. બરાબર, A to C move થશે તેને શું કહેવાશે? expansion of the demand. Now from the initial point A, if the price is rises from 3 to 5 rupees, demand is contract from 3 unit to 1 unit, which is shown at the point B in the diagram. The movement from point A to B on the same demand curve dt is called the contraction of the demand. બરાબર, અને શું કહેવાશે? કોન્ટ્રાક્શન કહેવાશે અને એક્સપાન્શન કહેવાશે. આમાં ડિમાન્ડ કર્વ એક જ રહે છે, ડિમાન્ડ કર્વમાં કોઈ ચેન્જ થતો નથી. બરાબર, ડિમાન્ડ કર્વ એક જ રહે છે ડીડી. રાઈટ, અને ચેન્જ શેમાં થાય છે? પ્રાઇસમાં ચેન્જ થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. રાઈટ, કોઈ બી ક્વેરી હોય તો પૂછી લો તો બરાબર એક્સપાન્શન ઓફ ધ ડિમાન્ડ, એક્સપાન્શન કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ જોઈ લેજો. આ તમને 3 માર્ક્સ ની અંદર સેમ વે. Increase and decrease in the demand is also asked for the 3 marks. બરાબર, એટલે આજના બે ક્વેશ્ચન છે ને 3 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બે માંથી એક તો તમને આવવાનું છે 3 માર્ક્સમાં, લખી રાખજો. આ બે ક્વેશ્ચનમાંથી એક તો તમને 3 માર્ક્સમાં આવવાનું છે. અને આ સેમ ક્વેશ્ચન નેક્સ્ટ સેટમાં જ્યારે સપ્લાય જોશો ને ત્યારે ખાલી વર્ડ ચેન્જ થશે. એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડની જગ્યાએ તમને આવી જશે સપ્લાય, એન્ડ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડની જગ્યાએ આવી જશે તમને સપ્લાય. બરાબર, એટલે તમને ટોટલ એવા ટાઈપના છે 4 ક્વેશ્ચન, 4 માંથી એક તો તમને 3 માર્કમાં પૂછવાનું છે, લખી રાખજો. રાઈટ, આપણે જોઈએ હવે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ધ ડિમાન્ડ. હવે આપણે ડિફરન્સ સમજતા જોઈએ. અહીંયા આપણે શું કીધું? બીજા બધા જે ફેક્ટર છે પ્રાઇસ સિવાયના, બરાબર, ધેટ ઇઝ ટેસ્ટ ઓફ ધ કન્ઝ્યુમર, પ્રાઇસ ઓફ ધ રિલેટેડ ગુડ્સ, ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર, ફ્યુચર એક્સપેન્ડિચર રિગાર્ડિંગ ધ પ્રાઇસ, આ બધામાં કેવા રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. જ્યારે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ધ ડિમાન્ડમાં શું થશે? એ બધા જે ફેક્ટર છે, બરાબર, તેમાં ચેન્જ આવશે અને કોન્સ્ટન્ટ શું રહેશે? પ્રાઇસ રહેશે. આમાં કોન્સ્ટન્ટ શું રહેશે? પ્રાઇસ રહેશે. આમાં પ્રાઇસમાં ચેન્જ આવે છે, જ્યારે આમાં પ્રાઇસ કોન્સ્ટન્ટ રહેશે અને બીજા બધા ફેક્ટરમાં ચેન્જ આવશે. આ જ મેઇન આ બે વચ્ચેનો ડિફરન્સ છે. બરાબર, આપણે જોઈએ when one factor or some other factor other than the price, one factor or some other factor other than the price, price સિવાય change in favor of demand, demand ના ફેવરમાં ચેન્જ કરે. બરાબર,
increases and change against, then demand is decreases. like consumer ની income decrease થઈ ગઈ. કોઈ વખત એવું થાય, અત્યારે લોકડાઉન સિચ્યુએશન છે બરાબર, લોકોના જે બિઝનેસ ને બધું છે તે બંધ ને મોટે ભાગના બધા બિઝનેસ ને છે તે ક્લોઝ ડાઉન થઈ ગયું છે, અથવા તો અમુક વર્ગરને છૂટા કરવામાં આવ્યા છે, તે લોકોની ઇન્કમ બંધ થઈ ગઈ, અથવા તો ઇન્કમ અમુક પર્સન્ટેજ જ આપવામાં આવે છે બરાબર, કાપ મૂકવામાં આવે છે ઇન્કમ પર બરાબર. તો એ વખતે શું થાય, એ લોકોની ઇન્કમ શું થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ. તો એ લોકોના ડિમાન્ડમાં બી ચેન્જ આવવાનું, કે એ લોકોને જે રોટી એટલે કે મેં અત્યારે ફૂડની નેસેસરીની વસ્તુ છે તે જ લોકો સેટિસ્ફાઈ કરી શકે. એના સિવાય જે બીજી લોકોએ કોઈ વસ્તુ પરચેસ કરી હોય બરાબર, ક્લોથિંગ તો લોકો પાસે જે રેગ્યુલર પહેરવાના એ તો હોવાના જ, પણ કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ નવા ક્લોથ પરચેસ કરવા હોય તો મે બી નહીં બી કરી શકો બરાબર. તો લક્ઝરિયસ પ્રોડક્ટ તો વાત જ દૂર ગઈ બરાબર, એ લોકો પોતાની નેસેસરીની વસ્તુ જેમ તેમ સેટિસ્ફાઈ કરી શકે રાઈટ. તો એ શું થયું, ચેન્જ અગેન્સ્ટ ધ ડિમાન્ડ થયું. તો એ લોકોની ડિમાન્ડ શું થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ. એ લોકો પોતાના જીવન જીવવા માટે બરાબર, સર્વાઈવ કરવા માટે જે ફૂડ ને એની ડિમાન્ડ છે તે જ લોકો સેટિસ્ફાઈ કરી શકે છે રાઈટ. બીજી બધી ડિમાન્ડ એ લોકો સેટિસ્ફાઈ કરી શકતા નથી, તો એ બધી ડિમાન્ડ શું થઈ ગયું, ડિક્રીઝ થઈ ગઈ. ક્લિયર? સો when one factor or some other factor other than the price change in favor of the demand, then demand is increases, and if it change against the demand, then the demand is decreases. અત્યારે આપણે જોયું કે પ્રાઇસ બી અમુક પ્રોડક્ટમાં સેમ જ રહે છે, ચેન્જ નથી થતા, તો હવે એની ડિમાન્ડ કેમ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય છે, નોર્મલ ડિક્રીઝ જ થાય છે, કેમ કે લોકો પાસે ઇન્કમ નથી બરાબર, લોકો પાસે શું નથી, ઇન્કમ નથી. પૈસા હોય તો લોકો પરચેસ કરે ને, પૈસા જ દીધો તો લોકો પરચેસ નથી કરવાના રાઈટ. તો આ ટોપિક આપણે આમાં સમજવાનું છે. પ્રાઇસ સેમ રહે છે, બીજા બધા ફેક્ટર ચેન્જ થાય છે. જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે બરાબર, જ્યારે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે ત્યારે ડિમાન્ડ કર્વ રાઇટવર્ડ સાઈડ મૂવ થશે બરાબર. ઇન્ક્રીઝ થશે ત્યારે કયા સાઈડ મૂવ થશે, રાઇટવર્ડ સાઈડ મૂવ થશે. અને જ્યારે ડિમાન્ડ ડિક્રીઝ થશે ત્યારે ડિમાન્ડ કર્વ છે તે લેફ્ટવર્ડ સાઈડ મૂવ થશે બરાબર, એટલે કે રાઈટ સાઈડ મૂવ થશે. ઇન્ક્રીઝ થશે ત્યારે ડિમાન્ડ કર્વ કઈ સાઈડ મૂવ થશે, રાઈટ સાઈડ મૂવ થશે. અને ડિમાન્ડ ડિક્રીઝ થશે ત્યારે ડિમાન્ડ કર્વ કઈ સાઈડ મૂવ થશે, લેફ્ટ સાઈડ મૂવ થશે બરાબર. Hence increase and decrease in the demand is caused by determinants other than the price. એટલે પ્રાઇસ સેમ રહે છે અને બીજા બધા ફેક્ટર ચેન્જ થાય છે, જ્યારે આમાં પ્રાઇસ ચેન્જ થાય છે અને બીજા બધા ફેક્ટર સેમ રહે છે રાઈટ. એટલે આ બે ટોપિક તમને આજે સાથે લીધા છે સમજવા માટે. એક્ઝામ્પલ જોઈએ, તમને પ્રાઇસ આપી છે 3 રૂપીસ એ સેમ છે, જો 3 રૂપીસ 3 રૂપીસ 3 રૂપીસ 3 રૂપીસ સેમ થાય છે, જ્યારે ડિમાન્ડ 1 2 3 4 5 ડિમાન્ડમાં ચેન્જ આવે છે. સેમ આમાં આપણે જ્યારે જેમ આપણે અઝ્યુમિંગ કરી દીધું હતું તેમ આપણે કરીએ કે if the price of a commodity is 3 rupees, then the demand of a commodity is 3 units, right? Now if price remains same, and if the income of the consumer increases, then demand of a consumer is increases to 5 units at the same time, at the same rupees of the price, demand is increases to 5 units. તો આને શું કહેવાશે, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ. આને શું કહેવાશે, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ રાઈટ. Now if the income of the consumer decreases, then the demand is decreases to 3 unit to 1 unit બરાબર. ડિમાન્ડ is decreases to 3 unit to 1 unit. તો આને શું કહેવાશે, decrease in the demand, રાઈટ. ખબર પડી? તમારે એક્સપ્લેનેશન ટેબલમાં બી એવું લખવું પડશે કે આને ઇન્ક્રીઝ કહેવાશે, એરો મારીને બતાવવું પડશે, અને આને ડિક્રીઝ કહેવાશે. ડાયાગ્રામમાં થોડું બતાવીએ, જોઈએ આપણે. અહીંયા તમને ડિમાન્ડ આપી છે અને અહીંયા તમને પ્રાઇસ આપી છે. જો પ્રાઇસ 3 રૂપીસ એ સેમ છે, 3 પર આપણે પેરેલલ ટુ x એક્સિસ લાઈન ડ્રો કરી છે બરાબર. અને શું કહેવાશે, પેરેલલ ટુ x એક્સિસ લાઈન ડ્રો કરી છે. વચ્ચેના પોઈન્ટ થી લઈએ ત્યારે 3 રૂપીસ પ્રાઇસ છે ત્યારે ડિમાન્ડ બી 3 યુનિટ છે રાઈટ. નાઉ if the income of the consumer increases, the demand is increases to 5 units બરાબર. આપણને અહીંયા જોવા મળે છે demand is increases to 5 units જોવા મળે છે ને. તો આને શું કહેવાશે, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ. ને આપણે
આપણે જોઈ શકીએ છીએ કે રાઈટ સાઈડ મૂવ થયો છે, બરાબર, અને શું કહેવાય છે રાઇટવર્ડ શિફ્ટ. આપણે જોઈએ કઈ સાઈડ મૂવ થયો છે, રાઈટ સાઈડ મૂવ થયો છે, બરાબર. ડિમાન્ડ ઇઝ મૂવ ટુ રાઇટવર્ડ સાઈડ, સો ઇટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધી ડિમાન્ડ. એન્ડ ઇફ ધ ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ડિક્રીઝિસ, આપણે એક ફેક્ટર ઇન્કમ લીધેલો છે, બરાબર, એટલે એમને સમજાય ખાલી ઇન્કમમાં ચેન્જ આવે, કોઈ બી ફેક્ટરમાં ચેન્જ આવી જઈ શકે છે, બટ તમને ઇઝીલી અન્ડરસ્ટુડ થાય એના માટે ઇન્કમ ટોપિક લેવું છું, બરાબર. નાઉ if the price income of the consumer decreases, then price is decreases to 1 unit, બરાબર. then the price is decreases to 1 unit. અને શું કહેવાશે decrease in demand, decreasing demand, રાઈટ. અને કયો કહેવાશે લેફ્ટવર્ડ સાઈડ કહેવાશે. કઈ સાઈડ કહેવાશે? લેફ્ટવર્ડ સાઈડ કહેવાશે decreasing demand. આપણે આમાં જોઈ શકીએ છીએ કે ડિમાન્ડ કર્વ ચેન્જ થાય છે. પહેલા D1 છે, ત્યાંથી ચેન્જ થઈને ડિમાન્ડ કર્વ કયો આવ્યો D2 પછી પાછો ચેન્જ થઈને D3 એટલે આખો ડિમાન્ડ કર્વ ચેન્જ થાય છે. જ્યારે આમાં ડિમાન્ડ કર્વ તો એક જ રહે છે, બરાબર. આમાં ડિમાન્ડ કર્વ કેવો રહે છે? એક જ રહે છે. જ્યારે આપણને 3 ડિમાન્ડ કર્વ જોવા મળે છે, રાઈટ. In the above schedule of the diagram, initial demand curve is D1 where at the price of ₹3 demand is 3 unit. This is shown at the point A. At the point A on D1 when the price remain constant at ₹3 but one or some other factor change in the favor of demand, then demand curve shifts to rightward, that is D3. બરાબર. ફેર ડિમાન્ડના ફેવરમાં, એટલે આપણે જો કે ઇન્કમ ઇન્ક્રીઝ છે તે ડિમાન્ડના ફેવરમાં ચેન્જ થયેલો કહેવાય. ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો ડિમાન્ડ વધવાનું, બરાબર. તો ડિમાન્ડ કર્વ કયા ચેન્જ થયું? ડિમાન્ડ કર્વ D3 પર ચેન્જ થયું, where the demand increases to 5 units from the initial point A on D1. Now if one or some other factor change in against the demand, that means income decrease there, then the demand curve shifts to left to D2 and the demand decreases to 3 unit to 1 unit. ये આપણે C point પર જોઈ શકીએ છીએ. This is depicted એ લોકો અહીંયા B point આપ્યો છે, સોરી, અહીંયા લોકો B point આપ્યો છે અને અહીંયા લોકો C point આપ્યો છે. This is depicted at the point B on D2. Thus, increase or decrease in the demand is seen from the map of more than one demand curve. A rightward shift of the demand curve shows the increase in the demand, and the leftward shift of the demand curve shows the decrease in the demand. Right? આથી તમને 1 માર્ક MCQ માં પૂછી શકે કે increase in the demand થાય ત્યારે ડિમાન્ડ કર્વ કઈ સાઈડ મૂવ કરે? તો રાઇટવર્ડ સાઈડ મૂવ કરે. અને decrease in the demand થાય તો ડિમાન્ડ કર્વ કઈ સાઈડ મૂવ કરે? લેફ્ટવર્ડ સાઈડ મૂવ કરે, બરાબર. આથી તમને 1 માર્કની અંદરમાં 1 માર્કની અંદરમાં પૂછી શકે છે, રાઈટ, MCQ માં. સો એક્સપાન્શન કોન્ટ્રાક્શન અને ઇન્ક્રીઝ ડિક્રીઝ ક્લિયર થઈ ગયું. એક્સપાન્શન કોન્ટ્રાક્શન ઇન ડિમાન્ડ અને ઇન્ક્રીઝ ડિક્રીઝ ઇન ધી ડિમાન્ડ. કેમ કે આ સેમ વસ્તુ આપણે સપ્લાયની અંદર પણ ભણવાની છે, સેમ જ વસ્તુ આવશે. આ જો તમને આઈડિયા ક્લિયર હશે ને તો સપ્લાય સમજવાનું તમને એકદમ ઈઝી પડી જશે, બરાબર. 5 to 10 મિનિટ્સમાં આપણે આખો આ જે ટોપિક છે તે આપણે સપ્લાયની અંદરમાં કવર કરી શકશું. એ તમને કીધું કે મેં ચાર જે ક્વેશ્ચન છે એમાંથી એક ઓછામાં ઓછો એક ક્વેશ્ચન તો તમને 3 માર્કની અંદરમાં આવવાનો છે અને આવવાનો જ છે, બરાબર. કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો, વિડિયો 2 ટાઈમ જોઈ લેજો, ડિફરન્સ બરાબર જોઈ લેજો અને નોટ ડાઉન કરી રાખજો. થેન્ક યુ.